આ તો રેકોર્ડિંગ છે. બોલો હો પછી આ તો રેકોર્ડિંગ છે. એટલે આ સ્વમાર્ગીય જે ભાવના છે એનું સ્વરૂપ નિરૂપણ શ્રી હરિરાયજી પ્રભુ શ્રી વિઠ્ઠલેશ્વર ચિંતનમાં કરી રહ્યા છે. તો એમાં આપણે સ્વરૂપ ભાવના માં એકચ્યુઅલી આપણે લીલા ભાવના ને ભાવ ભાવના સુધી આવી ગયા હતા, પણ કંઈક આપણે ગયા વખતે લોચો પડ્યો અને આપણે રિપીટ કર્યું હતું. હવે ખ્યાલ છે રિપીટ ક્યાં આગળથી કર્યું હતું? રિપીટ કર્યું તો એ ખબર છે, પણ મને મળ્યું જ નહોતું ને, પણ જૂનું પણ. ઓકે, હમણે હાલ જ વાંચ્યું છે, કઈ કાલે જ સાંભળ્યું છે બેને, નીતાબેન. હા, એટલે મને એવો ખ્યાલ છે કે આપણે પાછા સ્વરૂપ ભાવનામાં જ જતા રહ્યા હતા. એવું કઈક હતું. સ્વરૂપ ભાવના ને લીલા એનું જ તમે બોલેલા નિશાબેન, લીલા ભાવના ને એનું. ના, એટલે લીલા ભાવના તો સ્વરૂપ ભાવના પછી આવશે. એટલે મને જ્યાં સુધી ખ્યાલ છે ને, યાદ કરાવજો તમને લોકોને યાદ આવે તો ગયા વખતનું. પણ મને ગયા વખતનું જે ખ્યાલ છે ત્યાં સુધી આપણે છે ને શ્રુતા નું રાગી અગ્નિ નું દાન જે શ્રી સ્વામિનીજી એટલે શ્રી શ્રુતિ રૂપાઓને જે થયું પછી આગળ કોઈને અનુરાગનું દાન થયું નથી. અને પોષિત ભરતુક નાયક વત જે ચિંતન કરવાનું એના સંબંધી આપણે લીધું હતું કે જે આપનું સ્વરૂપ જે છે તો વરદાનમાં એટલે શ્રુતિ રૂપાને જે સહજ અનુરાગનું દાન આપ્યું સ્વયં શ્રી કૃષ્ણચંદ્રએ, અને ત્યાર પછી કોઈને પણ એ અનુરાગનું દાન થયું નથી. અને એના સંદર્ભમાં સ્વરૂપ ભાવનાનું લીધું હતું. એટલું જ મને યાદીમાં આવે છે. બીરવાબેન કહેતા હતા, બીરવાબેન ને હેતલ, કે હજી આની પર વધારે લે છે. હું એક પેરેગ્રાફ લઈને પછી આપણે લીલા ભાવનામાં આગળ વધીએ છીએ. એકચ્યુઅલી તો ઘણું બધું લઈ લીધું હતું અને આપણે આ પાછા આવ્યા છે. બેન જય શ્રી કૃષ્ણ, સોરી મારી પાસે પિક્ચર નથી, મને તો કશું સમજ નહીં પડે. હું મોકલું છું, પણ હજી હું ફિગર આઉટ કરી રહું છું કે ઓકે ઓકે ઓકે, આ ટેક યોર ટાઈમ. ઓકે, હું થોડુંક સ્વરૂપ ભાવનાનો છેલ્લો પેરેગ્રાફ લઈને લીલા ભાવનામાં આગળ વધીશ, કારણ કે એના કનેક્ટેડ છે ને એ રીતે જ લીલા ભાવનામાં આગળ જવાશે. એટલે હું બોલ્યા હતા છેલ્લા એવું કે લીલા ભાવનાનું હવે લઈશું એવું બોલ્યા હતા તમે, એટલે મારા માઇન્ડમાં એવું છે. ઓકે, તો પછી જો તમને ખ્યાલ હોય ને તો એવી રીતે મને, કારણ કે મને આટલું જ ખ્યાલ છે. થોડું કાલે મેં સાંભળ્યું હતું એટલે ભાવનાનો છેલ્લો પેરેગ્રાફ લીધો તો પછી લીલા ભાવના જ લેવાની હતી એવું બોલતી હતી. હા, એવું બોલ્યા હતા. એવું મેં કાલ છેલ્લું મારા માઇન્ડમાં ખબર નહીં. રેકોર્ડિંગ એવું સાંભળ્યું હતું ભાઈ. ઓકે, બરાબર. હા, એટલે હું છે ને છેલ્લો પેરેગ્રાફ લઈને કનેક્ટ થાય ને બધાને, એટલે પછી લીલા ભાવનામાં આગળ વધી જઉં છું. એ રીતે પિક્ચર પણ મૂકું છું, કારણ કે બીરવાબેન અને હેતલ કહેતા હતા કે થોડુંક એના પર વધારે પ્રકાશ કરજે, એવું મને યાદ છે. કહી દે. હા, એટલે જ કહું છું ને કે છેલ્લો પેરેગ્રાફ લઉં છું એમ. એટલે આમે છે ને સ્વરૂપ ભાવનાને સમજીને આગળ લીલા ભાવનામાં ત્યારે જ ખબર પડશે. એટલે થોડુંક લેવું તો પડશે જ આગળથી. હું આ ફોટા મોકલું છું, 3 પેજના મોકલું છું. આમ પણ બહુ થતું નથી આપણાથી. એટલે પેજ નંબર 457 છે. એમાં લીલા ભાવનાની ઉપરનો પેરેગ્રાફ સ્વરૂપ ભાવનાનો, એમાં આપણે
આગળ વધી રહ્યા છે શ્રી વલ્લભ. શ્રી વલ્લભને શ્રી દમલાતીને હૃદયમાં પધરાવીને આજની એકાદશીનું વાંચન કરીએ. શ્રી વિઠ્ઠલેશ્વર ચિંતન. હવે જે દાન પ્રીતિનું દાન જે થયું છે સહજ અનુરાગનું કૃતિરૂપા ગોપીજનોને, ને એમાં દ્રષ્ટાંતમાં રૂક્ષ્મણીજીનું પણ કહ્યું કે રૂક્ષ્મણીજીને આ દાન નારદજી દ્વારા થયું હતું. જે દાન શ્રુતાનુરાગ અગ્નિનું જે દાન છે, એટલે એમાં બે પ્રકારનું હોય કે દર્શન અનુરાગ અગ્નિ અને શ્રુતાનુરાગ અગ્નિ. તો જે રૂક્ષ્મણીજી છે એમને તો પ્રભુના મહાત્મ્યનું શ્રવણ જ કર્યું છે ને, તો આ જે દર્શન અનુરાગની એ છે એ શ્રુતાનુરાગની કરતા પણ વિશેષ છે. કે એમાં સમજાવતા કહ્યું કે લોક में जा प्रकार को दर्शन करे तामे राग होनो ता करके श्रुत मात्र में राग होनो सो कोटि ताते ऊंची है. એની કોટી પેલા કરતા ઊંચી છે, કારણ કે દર્શનથી તો ચલો ભાઈ રાગ ઉત્પન્ન થાય જ, પણ આ તો શ્રવણ માત્રથી થયું તો એની કોટી વધી જાય છે. એટલે એ રીતના સમજાવે છે કે રૂક્ષ્મણીજીને એ પ્રાપ્ત થયું છે. પરંતુ સહજ અનુરાગ તીન કરતે હું અતિ પરમ है. દ્રષ્ટાનું દર્શન અનુરાગની અને શ્રુતાનુરાગની એના કરતા પણ જે સહજ અનુરાગ અગ્નિ છે એ તો એના કરતા પણ ઉત્તમ છે. કારણ કે આ ચાલે છે કઈ રીતે કે સદાનંદ સ્વ આત્મજ ઉત્પન્ન જનેતા અલ્હાદો મહામાને શ્રી ઠાકોરજી કે આત્મા શું ઉત્પન્ન રહે. ત્રણ પ્રકારના અનુરાગ આજે ઉત્પન્ન થયા છે. ત્રણ પ્રકારના અનુરાગ એ ક્યાંથી ઉત્પન્ન થયા છે? શ્રી ઠાકોરજીના આત્મામાંથી. અને એ છે શ્રવણ, દર્શન અને સહજ. ત્રણ પ્રકારના અનુરાગ છે. તો श्रुति रूपा को तो आपने स्वयं दान कियो सहज अनुराग अग्नि को, पण तत्पश्चात काहू को नहीं किए. એટલે સહજ अनुराग को लक्षण महानुभाव श्री नंदास जी ने पंचमंजरी में दिखायो है. આજે સહજ અનુરાગ અગ્નિનું જે સ્વરૂપ છે એ નંદાસજીએ જે એમની 5 મંજરી છે એમાં બતાવ્યું છે, એમ કહે છે. એટલે સહજ अनुराग अग्निમાં થાય છે શું? तो सहज अनुराग में मन की वृत्ति प्रिय के स्वरूप में सतत लगी रहती है. જે ગોપીજનોની સ્થિતિ હતી એ ભલે એ જે પણ કરતા હતા કામ, પણ ભૌતિક રીતે એ જ્યાં હતા ત્યાં, પણ મનથી તો એ શ્રી ઠાકોરજીમાં જ લાગેલા હતા. એટલે કહ્યું કે મન કી વૃત્તિ પ્રિય કે સ્વરૂપ में सतत लगी रहती है. अर्थात સહજ અનુરાગ સર્વાત્મ ભાવ શું હે. બધે પ્રિયતમ દેખાય તો પછી મન પણ એમાં જ રહે ને. એટલે એ થાય છે કેવી રીતે? સર્વાત્મ ભાવના કારણે. કારણ કે સર્વત્ર જ્યારે પ્રિયનું દર્શન થાય તો મન સહજતાથી જ એમાં પરોવાઈ જાય. ભગવાન જબ નિજ આત્મરૂપ હોય તબ સહજ અનુરાગ ઉત્પન્ન હોય. એમના જ આત્મામાંથી ઉત્પન્ન થયેલા આ 3 અનુરાગ છે. અને એમાં પણ આ પરમ કેમ છે? કારણ કે સર્વત્ર એમની સ્થિતિ છે, મનમાં એમની સ્થિતિ છે. એટલે કહ્યું કે ભગવાન જ્યારે નિજ આત્મારૂપ એટલે કે સ્વસ્વરૂપની સ્મૃતિ, ભગવાન જ્યારે નિજ આત્મારૂપ થઈ જાય, જ્યારે ત્યાં જ આપણને પ્રભુ આ મૂળ લીલા સ્વરૂપની જ્ઞાતિ થઈ જાય, એટલે એ ઉત્તમ સ્થિતિ હોય ને. એટલે અહીંયા આગળ કીધું કે ભગવાન જબ નિજ આત્મારૂપ હોય તબ સહજ अनुराग उत्पन्न હોય है. અને શ્રુતાનુરાગનીનું દાન રૂક્ષ્મણીજીને કર્યું અને દર્શન અનુરાગની કરતા શ્રુતાનુરાગની
ઉચ્ચ કોટીનું છે અને એ બંને કરતા ઉચ્ચ કયું છે? સહજ અનુરાગની. હે, 5 નંબર કયું બકા? શું થયું બકા? 5 નંબર 457, 457. નિશા સહજ અનુરાગ, શ્રુતા અનુરાગ અને પછી દર્શન અનુરાગ. તો શ્રુતા રૂક્ષ્મણીજીને, સહજ અનુરાગ શ્રુતિ રૂપાઓને, દર્શન અનુરાગ આપણા જેવા કરીએ છીએ શું લીનાબેન? આપણને હા, એટલે આપણી એ પણ આ તો મેં કીધું એ જયારે અહીંયા આગળ આ ના, એટલે આ એક્ઝામ્પલ એવી રીતના આપે છે કે દર્શન અને અનુરાગ હોય ને, હા એટલે તમે આઈ થિંક મિસ કર્યું. જો હું સેન્ટેન્સ એટલે યુ મિસ્ડ ઇટ. એમને કીધું જ છે કે આ પ્રકાર કોનામાં આવશે. લોક મેં જા પ્રકાર કો દર્શન કરે તમે રાગ હોણો. લોક મેં એટલે આપણી સ્થિતિ બતાવી. મિસ થઈ ગયું, આ સેન્ટેન્સ મારું મિસ થઈ ગયું, એટલે હું વેટ કરતી હતી કે હવે દર્શન અનુરાગ નું કોને કે બરાબર. ના ના, જ્યારે આપણને ઉચ્ચ કોટીનું કીધું ને ત્યારે જ કીધું કે લોક મેં જા પ્રકાર કો દર્શન કરે તમે રાગ હોણો. આપણને પ્રકૃતિનું દર્શન કરીએ તો પ્રકૃતિમાં પ્રેમ થઈ જાય છે. કોઈ મેન મેડ વસ્તુ હોય એમાંય પ્રેમ થઈ જાય છે. તો દર્શન થાય એ પ્રમાણે આ પ્રભુની વાત ચાલી રહી છે. પણ લોકમાં આ પ્રકાર જે છે દર્શનથી અનુરાગ થવો એ તો છે જ, પણ એના કરતા ઉચ્ચ કોટીનો શ્રવણથી અનુરાગ થાય એ છે જે રૂક્ષ્મણીને થયો. અને એના કરતા પણ ઉચ્ચ કોટીનો જે છે એ સહજ અનુરાગ, જે શ્રી કૃષ્ણચંદ્રએ સ્વયં વરદાન આપ્યું શ્રુતિ રૂપાઓને થયો. કારણ કે એમનું ચિત્ત હંમેશા ઠાકોરજીમાં પ્રવૃત્ત એટલે રહેતું. આપણા આત્મામાં જ ઠાકોરજી હોય એવું આપણે એટલી બધી તાદાત્મ્ય કર્યું હોય ત્યારે નહીં ને? હૃદયમાં બિરાજી ગયા હોય ત્યારે તો બધી રાઈટ. લીલાનો અનુભવ થાય. અને સર્વત્ર આત્મરૂપ હોય કીધું જાય, અને સર્વત્ર આત્મરૂપ હોય જાય એટલે શું છે, જ્યારે આત્મરૂપ બટ હોય જાય શોધવા એવું કીધું ને, જવાના જ નથી ને. આત્મરૂપ હોય જાય એ કીધું ને, એ હવે શરૂઆત થઈ છે આંતરરમણની. કે આપના હૃદયમાં આપના પ્રભુ જે બિરાજ્યા એ અને આપનું મૂળ સ્વરૂપ, એટલે જે લીલાનું અનુસંધાન થયું. તો હવે આ જે સ્થિતિ છે એ આત્મારૂપ, જ્યારે નિજ આત્મારૂપ, શબ્દ પણ શું છે કે નિજ આત્મારૂપ, એટલે પોતાનું પણ સ્વરૂપ ત્યાં આગળ સ્થપાઈ ગયું છે. અને હવે જે શરૂઆત થઈ છે એ આંતરરમણ છે. તો ત્યાં પછી જીવની સ્થિતિ ઉત્તમ છે. ત્યાં પછી કશું વચ્ચે આવતું જ નથી. અને એટલા માટે આ અનુરાગ છે એ સર્વાત્મ ભાવથી, કારણ કે સતત બધે સર્વત્ર, કારણ કે ખબર છે સર્વાત્મ ભાવ પણ 2 પ્રકારના હતા માસી. તમે જ્યારે લેતા હતા ત્યારે વચ્ચે મેં એ કર્યું હતું કે પણ આ સર્વાત્મ ભાવ ખરો, પણ આ કઈ રીતનો? તો સર્વાત્મ ભાવ પણ 2 પ્રકારના હતા. યાદ છે તમને? કે એક તો સર્વાત્મ ભાવ છે કે સર્વત્ર સ્થિતિ કઈ દેખાય? સર્વમાં બધામાં ભગવાન દેખાશે. ભગવાન દેખાય, તો એ મર્યાદા સર્વાત્મ ભાવ છે. રાઈટ. જે આસક્તિ બ્રહ્મ ન્યાયનું આચાર્ય ચરણે સુબોધિનીજીમાં વર્ણન કર્યું છે, તો એમાં આસક્તિ બ્રહ્મ ન્યાયમાં તો શું છે કે બધું અન્ય સર્વ વિસ્મરણ થઈ જાય. કેવલ આપણા પ્રિય પ્રભુના સાક્ષાત સ્વરૂપ સર્વત્ર દેખાય. તો એક તો સર્વમાં પ્રભુને જોવા અને એક તો સર્વત્ર પ્રભુ જ દેખાય. સર્વત્ર 2 અલગ અલગ સ્થિતિ છે ને, એ છે પુષ્ટિ સર્વાત્મ ભાવ. અને એ સર્વાત્મ ભાવની અહીંયા સહજ અનુરાગમાં વાત ચાલી રહી છે. અને આંતરરમણની શરૂઆત જે નિજ આત્મરૂપ પ્રભુનું જ્યારે સ્વરૂપ સમજાઈ જાય અને એ પ્રભુમાં સહજ અનુરાગ ઉત્પન્ન થાય. કારણ કે આ સહજ અનુરાગ ઉત્પન્ન થયો છે ક્યાંથી? પ્રભુના આત્મામાંથી. અને એ નિજ આત્મારૂપ પ્રભુનું જ્યારે સ્વરૂપ બિરાજે હૃદયમાં અને એની સાથે સાથે પોતાના સ્વરૂપનું, એટલે કે લીલા સ્વરૂપ, મૂળ સ્વરૂપ, બંને અહીંયા મૂળ સ્વરૂપની વાત છે. પ્રભુ જે બિરાજે છે મૂળ સ્વરૂપે હૃદયમાં અને લીલાનું સ્વરૂપ, તો એ જ્યારે મળે ત્યારે પછી બીજું કાંઈ રહેતું નથી. એટલે સહજ અનુરાગ સર્વાત્મ ભાવથી થાય. કારણ કે પછી ત્યાં તો વચ્ચે બીજું કંઈ આવતું જ નથી.
હું ને મારા પ્રભુ. તો આ અંતરરમણની સ્થિતિ છે. ખૂબ જ ઊંડો છે પુષ્ટિમાર્ગ. પુષ્ટિમાર્ગ અઘરો નથી પણ બહુ જ ઊંડો છે. એટલે શ્રી વલ્લભની કૃપાથી ક્રમે ક્રમે જે સમજાય એ. તો અહીંયા આગળ જે સહજ અનુરાગ સર્વથી ઉત્તમ કયો અને એમાં શું કહ્યું कि जो स्वामिनी जी को ही प्राप्त है न कि अन्य को, अतः लोक में है सो तो निंदनीय है। આ જે ભાવો છે એ બધા કોઈને પ્રાપ્ત નથી અને આમ જે રીતના ના સમજી શકાય તો એ નિંદનીય થઈ જાય. કારણ કે આપણે જોઈએ છે અમુક વખત આ રાસના બધા જે રાસના તો બરાબર છે કે ચલો પીછવાઈ બહુ રાસલીલાનું જે હોય ચિત્ર દર્શન એ રીતના હોય છે, પણ તમે ચીરહરણના જુઓ તો હવે જે પીછવાઈ ને બધું આવે છે તો એ કેવું છે કે એ જો સમજીને ના કોઈ દર્શન કરે તો એનું વિપરીત દર્શન થાય છે, બરાબર ને? એટલે અહીંયા એ રીતે અહીંયા આપણને સમજાવે છે કે કોઈ બીજાને તો છે જ નહીં પ્રાપ્ય, अति परम है कि जो स्वामिनी जी को ही प्राप्त है न कि अन्य को, अतः लोक में है सो तो निंदनीय है, वास्तविक नहीं है। जैसे घन चातक आवे लोक में जे આપણે ઉદાહરણ લઈએ છીએ એની વાત કરી, ઘન ચાતક, પતંગ દીપક इत्यादि सहज प्रीति कही जाए है, परंतु वे तो लौकिक तुच्छ है। અહીંયા તો આપણે જે અલૌકિકની વાત કરી રહ્યા છીએ કે જે ફક્ત ને ફક્ત સ્વામિનીજીને જ પ્રાપ્ય છે અને એમની કૃપાથી એમના જનોને, પણ બાકી બધું જે લૌકિકમાં આપણે જે ઉદાહરણ લઈએ છીએ ઘન ચાતકનું ને પતંગ દીપકનું, એ તો બધું લૌકિક છે ને તુચ્છ છે। માત્ર દ્રષ્ટાંત રૂપે रसिक कवियों ने सहज प्रीति के पात्र को वर्णन कियो है, परंतु वास्तविक नहीं है। આ કવિની કલ્પનામાં કવિએ જે વર્ણન કર્યા છે એ સહજ રીતે સમજાવવા માટે, સહજ પ્રીતિનું વર્ણન સમજાવવા માટે, પણ એ વાસ્તવિક નથી। निश्चय सहज अनुराग श्रीमद स्वामिनियों में ही है, सर्वथा सिद्ध है। जे श्रीमद स्वामिनियों में है सर्वथा सिद्ध है એટલે એવું કહેવા માંગે છે કે જે સ્વામિની ભાવવાળા જે જીવો છે એમનામાં જ આ શક્ય છે, જેમને સ્વામિની ભાવ સિદ્ધ થયો છે। તો એ જે છે તત્સુખાત્મિકા દમલાજનો જે વિરહીજનો છે એમને જ આ ભાવ સિદ્ધ થયો છે। એટલે કહ્યું કે और ता सहज अनुराग भाव को श्री स्वामिनी में स्थित है। यहाँ भूतल में आवनो होय अथवा तैसे प्रकार की योग्यता अन्य में हो सके नहीं। अतः श्री स्वामिनी जी की कृपा ते कछुक होएगी। हवे कही तू मुख्य बात, आचार्य चरणनी कृपाथी शक्य छे, कमलाजीनी कृपाथी शक्य छे। અહીંયા તો યુગલ સ્વરૂપે ભૂતલ પર તો કોણ બિરાજે છે? શ્રી આચાર્ય ચરણ અને શ્રી દમલાજી। તો સ્વામીની સ્વરૂપ શ્રી દમલાજી એ કૃપા કરે તો શક્ય થાય। अतः श्री स्वामिनी जी की कृपा ते कछुक होएगी, परंतु जैसे हरि की सहज अनुराग दान करने की कृपा प्राप्त होनी या दैवी जीव को कठिन है, तासु श्री कृष्ण ने अपने मुखारविंद स्वरूप कृपा निधि श्री आचार्य चरण को निश्चय प्रकट करते भय। ઠાકોરજીએ તો ના પાડી, શક્ય નથી, એટલે પછી આપના જ મુખારવિંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું અને એમાં આ નિશ્ચય પ્રકટ થાય છે એમ આપની કૃપાથી। જાસુ अपन हूँ तो या प्रकार की भावना करनी कि कृष्ण मुख विराग्नि श्री स्वामिनी हृदयस्थ भाव रूप कृष्ण को जो श्रीमुख विरहता भावाग्नि श्री मदाचार्य चरण
विरहात्मक भाव को मूर्तिमान भावात्मक स्वरूप विरहात्मक भाव को दान करवे वारे हमारे मस्तक पे विराजमान कब होएगे। आचार्य चरण નું સ્વરૂપ સમજાયું, કેટલું સુંદર। વિરાગની સ્વામીની સ્વરૂપ શ્રી કૃષ્ણ આશ્રરૂપ મુખ આપ છો, તો એવું આપનું આ સ્વરૂપ, અમને આ ભાવનું દાન ક્યારે કરશો, અમારા મસ્તક પર બિરાજમાન ક્યારે થશો, એમ કહેતા કહી રહ્યા છે। હું આ વાક્ય ઘણું લાંબુ છે એટલે મારે આ રીતે જ લેવું પડે, હું ફરીથી લઈશ। એટલે આપણે શું ભાવના કરવાની છે એ બતાવી રહ્યા છે। અહીંયા એક શબ્દ પર હું ફાસ્ટ જાઉં તો કહેજો, પણ એક શબ્દ પર ઘણું ઊંડાણથી ભાર મૂકીને મનન ચિંતન કરો તો જ આપણને શ્રી વલ્લભનું સ્વરૂપ સમજાય। એટલે કહ્યું કે જાસુ अपन हूँ तो या प्रकार की भावना करनी કે કૃષ્ણ મુખ विराग्नि श्री स्वामीनी हृदयस्थ भावरूप कृष्ण को जो श्रीमुख विरहता भावाग्नि रूप श्री मदाचार्य चरण विरहात्मक भाव को मूर्तिमान भावात्मक स्वरूप विरहात्मक भाव को दान करवे वाले हमारे मस्तक पे विराजमान कब होएंगे। ऐसे पोषित भर्तुक नायकवत को चिंतन करनो। પોષિત ભર્તુક નાયકવત એટલે આપણા માટે તો એ જ છે પોષિત ભર્તુક, એટલે એમનું ચિંતન આવી રીતે કરવાનું। એનું હમણાં પોષિત ભર્તુકનું આગળના પેરેગ્રાફમાં સમજાવશે જ કે એક્ઝેક્ટલી શું કહે છે। अर्थात परदेश से बहुत काल ते पिया आए हैं परंतु बोले नहीं है, तैसी दशा को प्रथम दशा कहते हैं। જે આપણી દશા છે, પધાર્યા પણ બોલશે ક્યારે, એનો તાપ હોય તો કદાચ પ્રભુને સમજાય કે બોલવું કે નહીં, પણ ત્યાં આગળ તાપની વાત છે। જहाँ ताप वहाँ आप, श्री गोकुलनाथ जी आप आज्ञा करे छे। तो सेव्य स्वरूप बहुत समय से गृह में विराजे है परंतु बोले नहीं है, कछु अनुभव जतावे नहीं है। तासे सेवा करवे वारे को पोषित भर्तुका नायिका वत भावना करवी ऐसो अर्थ है। એટલે આપણે કેવી ભાવના કરવી, પોષિત ભર્તુકા નાયકાવત। કારણ કે પિયા ઉઠી ગયા છે, શસ્ત્ર પરિવસરથી છૂટા પડ્યા, હવે બિરાજ્યા પણ માથે, પણ કશું બોલતા નથી। કોઈ પરણેલી સ્ત્રી હોય જેને કોઈ પરણેલી સ્ત્રી હોય તે આવે પતિને ઘરે, પછી પતિના માટે બધું જ કરે, બધું જ જે પણ એને પ્રિય હોય એ બધું જ, સવારથી લઈને રાતની દિનચર્યા એની પતિના દિનચર્યા પ્રમાણેની હોય, બધું જ કરે, પણ પતિ એક અક્ષર પણ ના બોલે તો કેવી સ્થિતિ થાય। આપણી ક્યારે સ્થિતિ એવી થઈ છે, આપણે ઠાકોરજી બોલતા નથી તો? કારણ કે આપણને જ ઉતાવળ હોય સેવામાંથી પહોંચીને નીકળવાની અને બીજા કારભારમાં પડવાની, વગર કારણના કારભારમાં પડવાની। કારણ હોય તો બહુ સારું, પણ કોઈ હોસ્પિટલમાં છે એને ફોન કરવાના છે અને કોઈનું લગન છે એને કોંગ્રેચ્યુલેશન કરવાના, એવા કારભારમાં પડવા માટે, કારભાર નહીં માયામાં પડવા માટે। એટલે એ જ, હવે તમે જે શબ્દ આપો તે આપી દો તમારી રીતે। એટલે તો કીધું કારણ વગરનો કારભાર, લૌકિક જ સંપૂર્ણ। બરાબર ને? ક્યારે આપણને થાય છે એનો તાપ કે મારા પ્રભુ મારી સાથે ક્યારે વાત કરશે। એટલે અહીંયા પોષિત ભર્તુકા નાયકાવત જે ચિંતન કહ્યું એ સંદર્ભમાં મને લાગે છે કોઈ અફસોસ કર્યા કરે છે ને ઘણી વાર એમાં એ જ અંદર ખાને એમને છે।
પણ ભગવદીયને તો આ જ હોવું જોઈએ, જે વિરહ તાપ છે તે આ જ એકચ્યુઅલી છે. એ વિરહતાપ જ બોલે છે એમનું. હમ. હંમેશા એમ લાગે કે હું ઓછું કરું છું એટલે એના અંદરમાં તો ગૂઢાર્થ જ રહેલો છે. હા, કારણ કે કેટલું ઓછું સુંદર એટલે કહી મારા દીધું પણ પ્રભુને આપણે કઈ 56 ભોગ કરવાથી તો વધારે થઈ નથી જવાનું, પણ મારા પ્રભુને એવું તો શું કરું કે મારા પ્રભુ મારાથી રીઝાય અને મારી સાથે વાતો કરે અને માંગીને આરોગ્ય, જે એટલે 84-252 ભગવદીઓને કર્યું હતું. મને ઘણી અને વાર એમ ક્યારેક થયા કે ક્યારેક કોઈનો સેવામાં અફસોસ જ છે સાનુભવ એમ. થતા પણ હશે, પણ પછી એ ટકવા પણ જોઈએ. પણ શું થાય કે એટલા બધા બીજા આવરણો આવી જાય કે એ ટકી નથી શકતા એ ભાવો. Right. એટલે પ્રભુ કેટલું આપણા હૃદય એ સમજી શકે છે, પણ આપણે નહીં સમજતા એવું છે. હમ પણ કેટલું આપણે બધું બતાવી માયા દીધું છે છે એમાં એમ. એટલે મિલન લૌકિકમાં માયા જેટલી બધી છે તો ભગવાને કરી છે માયા નહીં, પણ આ જે સેન્ટેન્સમાં કેટલું બધું બતાવી દે એમ કે આપણને બહુ જ અર્થ વિચારતા આપી બધું દીધો આવે ને. છે, કેટલું બધું સમજે છે એમાં. આપણે એટલે આ બધું આપણા વિચારો તો પ્રભુ આવે જ છે ને. આપણી સામે બિરાજીને પ્રભુને એવો વિચાર નહીં આવતો હોય કે હું અંજોડ બોલતો નથી તો એને કઈ ફરક જ નહીં પડતો. હા, એના તો પણ બીજા કારભાર રાહ જોતા હોય તો કઈથી ફરક પડે? આપણા ઉપર આપણા આપણી જોડે પ્રભુ આપણા માટે હસતા હશે આપણને તો આપણી દશા કેવી છે, આપણે એટલા ફેક વર્લ્ડમાં જીવી રહ્યા છે કે આપણને એવું છે કે આપણાને બધાને આપણી જરૂર જ છે, આપણે મહાન જ છે, આપણા વગર દુનિયા અટકી જ જશે. તકલીફ ત્યાં છે, આપણે એવા ભ્રમમાં જીવી રહ્યા છે. હવે એવો ભ્રમ આપણો હોય એટલે તો ઠાકોરજીની સેવા પહોંચી દ્રઢઈ અને ચાલો પર ચાલુ બીજો, પછી કેથી ઠાકોરજી વાતો કરે? વાતો એટલે ને બહુ નાતો જોડે કરો. હે વાતો કરવાની નાતો રાખવાનો ઠાકોરજી જોડે કરો તો બોલશે કબ બોલેંગે કૂદતે તો બોલેગા. રોજ હવારે કહેવાનું તા કે ચૂપ રે બાપ, ચૂપ મર, હું એક દાડો બોલીશ. અને આ આટલા રસિયા થયા, આપણે કોઈ એ નથી, કોઈ પણ પ્રકારનો કોઈના માટે કે કઈ અન્યથા એ નથી, પણ આટલા રસિયા થાય, આટલું થાય, કઈ દાડે પ્રભુની આગળ રસિયા કરતા કરતા નાચ્યા? તમારા સેવ્યની આગળ નાચો ને. જેટલા કહારા કપડા પહેરવા હોય એટલા પહેરો. ભગવત મંડળીમાં નાચવું ઉત્તમ છે, પણ માથે બિરાજેલા સેવ્ય છે. ચાલો, આપણે વિષય અંતર નથી કરવું, પણ કહેવાનો મતલબ કે અહીંયા આગળ સુંદર રીતે ગ્રહ સેવાની વાત કરી કે सेव्य स्वरूप बहुत समय से बिराजे है, परंतु बोले नहीं, कछु अनुभव जतावे नहीं, तासे सेवा करवे वारों को पोषित भर्तु का नायका वत भावना करवी, ऐसो अर्थ है. એટલી સાવી ભાવના તો કરવી, કોઈ દાડો તો ઠાકોરજી એમાં આરતી હોય તો એ દશા હોય તો જ આપણને એ કરે ને. या दशा में आरती पूर्वक चिंतन करनो, श्री स्वामिनियों को, श्री ठाकुर जी को प्राकट्य भयो त्वा स्वरूप को अनुभव नहीं भयो है, अर्थात स्वरूप को दर्शन साक्षात है परंतु अनुभव नहीं है. ત્યાં તો નિકુંજમાં તો આખી જે ઠાકોરજી પ્રકટ થયા તો સારસ્વત કલ્પમાં પ્રકટ થયા છે, નંદ મહોત્સવ થયો છે, એ લીલા, અને નિકુંજમાં થોડું ઠાકોરજીનું પ્રાકટ્ય થયું છે, એ તો આખું અલગ લીલા છે. ત્યાં તો જે બધાએ પ્રસાદ પણ નથી લીધો અને જે કઈ લીલા થઈ છે, તો ત્યાં આગળ કઈ આ ઠાકોરજી પ્રકટ થયા છે, એ નંદ મહોત્સવ ત્યાં એવી રીતે થોડો થયો છે. નિકુંજની લીલા ભાવના અલગ છે. તો આ અહીંયા આગળ કહ્યું કે आरती पूर्वक चिंतन करनो, स्वामिनियों को श्री ठाकुर जी को प्राकट्य भयो ता स्वरूप को अनुभव नहीं है, ता स्वरूप को अनुभव नहीं भयो है. ત્યાં તો માધુર્ય છે, ત્યાં નિકુંજની લીલા તો જે નિત્ય ચાલે છે ત્યાં કોઈ પ્રાકટ્યનો અનુભવ નથી થયો.
અને એટલા માટે જ જે મહાભોગ આવે છે પ્રાકટ્યની રાત્રે, તો ત્યાં તો કોઈને નંદ બાબા જશોદામાં એટલે ત્યાં આગળ તો કોઈ કરતા કોઈને અત્યારે તો હવેલીમાં પણ મુખ્ય પિતરિયા કોઈ કરતા કોઈ ત્યાં આગળ જઈ ના શકે. એકવાર મહાભોગ આવે તો ત્યાં કોઈ કરતા કોઈને પ્રવેશ નથી, કારણ કે એ નિકુંજના ભાવથી આવે છે. अर्थात स्वरूप को दर्शन साक्षात है परंतु अनुभव नहीं है. तो जैसे प्यासे बहुत હોય, હવે આ જો દર્શનની વાત કેટલી સુંદર રીતે સમજાવે છે કે દર્શન થાય અનુભવ નથી. तो जैसे प्यासे હોય, जल के लिए तरसे, फिर जल के दर्शन करे परंतु पान करवे नहीं मिले, तब जैसी दशा હોય तैसी दशा श्री स्वामिनी जीवन की भई. ऐसी दशा को દ્રષ્ટાનુરાગ અગ્નિ કહત है. લીનાબેન, હવે આ દ્રષ્ટાનુરાગ અગ્નિ જે લોકમાં તો ત્યાં સમજાઈ દીધું કે ઉતરતી દશાનું છે, પણ અહીંયા આગળ સ્વામિની જીવોની દશા જે થઈ, દ્રષ્ટિ પેલું દર્શન અનુરાગ હતો, હવે દર્શન અનુરાગ અગ્નિ એટલે કે દ્રષ્ટિ અનુરાગ. તો દ્રષ્ટાનુરાગ અગ્નિ કેવી રીતે પ્રકટ થયો કે એમને જલની એક્ઝામ્પલથી આપણને સમજાયું કે જલના દર્શન થઈ જાય પણ પ્યાસા હોય ને જલ પીવા ના મળે તો શું દશા થાય. અર્થાત સ્વરૂપ પ્રત્યક્ષ है, तद्यपि અતિ અગોચરપણે તે રહે है. પ્રત્યક્ષ છે, અત્યારે આપણી ગૃહ સેવામાં જે દશા છે એની વાત કરે છે કે સ્વરૂપ પ્રત્યક્ષ છે, પણ યદ્યપि અતિ અગોચરપણે તે રહે, જાણે હોય ના એવી રીતે રહે છે. પ્રત્યક્ષ છે તો પણ અગોચર છે, દ્રષ્ટિગોચર નથી. જે સાનુભવ થાય, જો પ્રભુ કંઈક જતાવે તો દ્રષ્ટિગોચર થાય, પણ આપ બિરાજત है प्रत्यक्ष, तद्यपि अति अगोचरपने ते रहत है. या દ્રષ્ટાનુરાગની के फल रूप श्रीमद स्वामिनियों को श्री वल्लभाग्नि करुणासु સ્વરૂપ અનુભવ હોત ભયો. હવે આ જે દ્રષ્ટાનુરાગ અગ્નિવાળા જે સ્વામિનીઓ છે એમની વાત કરે છે કે એમને અત્યંત પ્રભુમાં વિરહ તો થયો, કારણ કે દર્શન છે પણ અનુભવ નથી. તો આ જે દ્રષ્ટાનુરાગ અગ્નિ કે ફલરૂપ, કારણ કે એ અગ્નિ એટલો પ્રબળ થયો, આ અનુરાગનો અગ્નિ એટલો પ્રબળ થયો, એના ફળરૂપ श्री स्वामिनियों को श्री वल्लभाग्नि की कृपा से, आपकी करुणा से स्वरूप अनुभव होत भयो. तत्पश्चात जो अवस्था होय है सो श्री हरिराय चरण आज्ञा करत है लीला भावना. હવે જે અનુભવ થાય સ્વરૂપનો એ લીલા ભાવના, એટલે દ્રષ્ટાનુરાગ અગ્નિ સ્વરૂપની પર દ્રષ્ટિ થઈ છે, હવે અનુભવ, તો એ અનુભવ છે લીલા ભાવના. આપણે કહીએ કે સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને પછી ભાવ ભાવના, તો એ ત્રણ છે શું? તો એના આ ત્રણ તબક્કામાં અત્યારે આપણે બીજામાં પ્રવેશ કરીશું, લીલા ભાવનામાં. હવે લીલા ભાવના માં થોડુંક જોઈ લઈએ. કેટલો ટાઈમ થયો છે? 10 મિનિટ જોઈ લેવાશે, તો 40 મિનિટ ઓલરેડી થઈ છે ને. એટલે लीला भावना प्रथम अनुभूत दशा में आरती सहज अनुराग पूर्वक चिंतन कियो, तब प्राकट्य भयो. पहला શું થયું? આરતીથી સહજ अनुराग पूर्वक चिंतन કર્યું એટલે પ્રકટ થયા. તા સ્વરૂપ કો અનુભવ કે આસ્વાદ પ્રાપ્ત ભય. પશ્ચાત ભગવાન સાક્ષાત अथवा नाद द्वारा लीला सहित हृदय में प्रविष्ट होय है. प्रभु બે રીતે, વેણુનાદમાં પણ હૃદયમાં તો પ્રકટ થયા જ છે નાદ દ્વારા, વેણુનાદ થયો ત્યારે, અને સાક્ષાત પણ આ પ્રકટ થયા છે. પણ આ બંને દશામાં શક્ય તો બંને આ રીતે જ થાય છે કે પ્રથમ અનુભૂત દશા में
आरती सहज अनुराग पूर्वक चिंतन कियो, तब प्राकट्य भयो। ता स्वरूप को अनुभव કે તે આસ્વાદ પ્રાપ્ત થયો। હવે એ સ્વરૂપનો અનુભવ થયો, એના લીધે આસ્વાદ પ્રાપ્ત થયો। પશ્ચાત ભગવાન સાક્ષાત અથવા નાદ દ્વારા લીલા સહિત હૃદય में પ્રવિષ્ટ हुए। હવે અનુભવ પણ થયો એટલે લીલા સહિત આપ પ્રકટ થયા હૃદયમાં। यह हृदय में प्रविष्ट भये भगवान के विप्रयोग ते प्रथम लीला को फिर लीला भावना करवे लागे। प्रथम अनुभूत लीला को फिर लीला भावना करवे लागे। तो હવે લીલા ભાવનામાં કેવી રીતે પ્રવેશ થયો એ સુંદર સમજાવે છે કે હવે હૃદયમાં તો પ્રભુ લીલા સહિત પ્રકટ થયા વેણુનાદ દ્વારા અથવા તો સાક્ષાત। હવે એ જે હૃદયમાં પ્રકટ થયા तो यह हृदय में प्रविष्ट भये भगवान के विप्रयोग ते प्रथम अनुभूत लीला को फिर लीला भावना करवे लगे। એટલે આપણે કહીએ છીએ કે સંયોગમાં જે સુખ છે એના કરતા વિપ્રયોગમાં અનેક ગણું સુખ છે। કેમ? કારણ કે એક નહીં પણ અનેક લીલાઓનો અનુભવ એના દ્વારા હૃદયમાં થાય છે। એટલે પછી એક વાર થયું કે પ્રથમ અનુભૂત લીલા કો ફેર લીલા ભાવના કરવી લાગે, પછી તો અંદર જ રમણ, પછી લીલા ભાવના। પ્રભુ ગોચારણમાંથી પ્રત્યક્ષ ભલે આપણા ઘરે પધારતા હોય એવો દર્શન ના થાય, પણ જો એ હૃદયમાં એ લીલાનું અનુસંધાન થાય તો પછી આપણા ઘરે પણ એવી જ રીતે પધારે છે જેવી રીતે શ્રીમદ ગોકુળમાં શ્રી જસોદામાને ઘરે પધારતા હતા ગોચારણ કરીને। જો એ લીલાનો પ્રવેશ હૃદયમાં થયો છે તો પછી એ લીલા ભાવના પણ જીવને એ જ અનુભવ કરાવે છે। જો લીલા ભાવના ધર્મી સંયોગ ને ધર્મી વિપ્રયોગ નું જે છે એ આ જ ને જરા લીલા ભાવના તમે સ્વયં જ અનુભવ કરી શકો, રાઈટ? એ વસ્તુનો તમને એટલે વિરહ પણ હોય પણ તમને સંયોગ હોય સાથે। એટલે આ તો ક્રમે ક્રમે મળતું દાન છે બેન। પણ કીર્તનમાં આપણા લીલા ભાવના થાય ને નિશાબેન, કીર્તન ગઈએ। હા, એ લીલા ભાવના જો એ લીલામાં પ્રવેશ કરી જતા હોય તો લીલા ભાવના છે બેન। એ લીલાના અંગરૂપ બની જતા હોય તો લીલા ભાવના છે। પણ એવું નહીં નિશાબેન આપણે ઠાકોરજીને સવારમાં જયારે આપણે જગાડીએ છીએ ત્યારે આપણે જે સમયનું કીર્તન ગઈએ છીએ એ વખતે જે આપણે આંખો બંધ કરીને લીલા ભાવના કરીએ કે ગાયોનો રીતના સંપૂર્ણ રીતે થાય, સંપૂર્ણ રીતે થાય। અનલેસ કે તમારા હૃદયમાં બીજું કઈ જ ના હોય તો એ લીલામાં પ્રવેશ પણ મળે। હા, એવું જ કે છે કે તમે લીલા ભાવના પ્રમાણે કારણ કીર્તનમાં કે લીલા એ ભાવના તો અષ્ટસાત સખાઓની વાણી છે, એ લીલાઓના અંગરૂપ હતા। જ્યારે પરમાનંદ દાસજી રહે મેરી હથેરી ચાટ, ત્યારે પરમાનંદ દાસજી એ લીલાના અંગરૂપ છે। પરમાનંદ દાસજીને આપ આજ્ઞા કરી રહ્યા છે સખા સ્વરૂપે કે જીનો નહીં પાયો મેરી હથેરી ચાટ। હા, પ્રિયા નવનીત પાલને ઝૂલેમાં એ ગુસાઈજી અને ઠાકોરજી વચ્ચે જે લીલા થાય છે એનું આખું વર્ણન બતાડે જ છે ને। એટલે આપણે બધું અષ્ટછાપ સખાની બધી વાણીમાં પ્રત્યક્ષ લીલાનો અનુભવ છે, પ્રત્યક્ષ લીલાનો। પણ એ લીલાના જીવોનો આખો એ જ અલગ છે, એમને બીજો કશો સ્પર્શ થયો જ નથી। પ્રત્યક્ષ લીલાના અનુભવી છે એટલે તો સુરદાસજી કે છે ને આજ હરી। અને એટલા માટે તો ગોપીજનોનું વર્ણન કરવા ગયા ત્યારે આપ તો અપરસમાં હતા ને, સેવામાં હતા, તો આપશ્રીએ મુખ પર હાથ મૂકી દીધો છે સુરદાસજીના। એટલે નિશાબેન અહીંયા સુધીની લીલા થઈ ગઈ, હવે ગોપીજનોના ઘરની જે લીલા છે એનું વર્ણન થઈ ના શકે। અને ગોપીજનોના ઘરની લીલા એટલે બધાના ઘરે પધારતા હતા, અહીંયા આપણા માથે પણ આપણા એ જ સેવ્ય બિરાજી રહ્યા છે અને એ જ લીલા કરવા ચાહી રહ્યા છે, અને એનું વર્ણન કશે જ ના થઈ શકે। એટલે આપણે કહીએ કે સેવામાં થતા કોઈ પણ સાનુભવો કોઈની સાથે નહીં શેર કરવાના, કારણ કે તમારો અલૌકિક સ્વામી અને તમે
સ્વયં શ્રી આચાર્ય ચરણે મુખ પર હાથ મૂકીને કીધું છે કે ગોપીજનો કે ઘર કે લીલા કો વર્ણન નહીં હોઈ શકે. એટલે તો કહે છે કે અત્યારે પણ જે લીલાઓ થયેલી છે ને તે થાય છે જ. સત્ય તો ચાલુ જ છે લીલા તો. નિત્ય ઠાકોર- લીલા એ જ કહેવાય બેન. નિત્ય અનંત ઠાકોરજીની નૌતન લીલા એટલે નિત્ય લીલાનો મતલબ જ એ છે કે નિરંતર ચાલુ હોય. પણ આપણાને અષ્ટસખાના કીર્તન દ્વારા આપણને ઠાકોરજીએ એ કરાવ્યું છે કે તમે એનું શ્રવણ કરો અને તમે પોતે ગાઓ લીલાનું વર્ણન કરો, તમને અંદરથી અનુભવ થાય એમ કે એવું. હા હા. અષ્ટછાપ સખાના કીર્તન એ છે કે આપણને અનુભવ થતા થાય, આપણી જીવની એના પર આધારિત છે. જીવ પર જે આચાર્ય ચરણની કૃપા હોય, જીવની જે સ્થિતિ હોય એના પર. પણ ઠાકોરજીને તો એની યાદી આવે, ઠાકોરજી તો એ લીલામાં મસ્ત રહે. આપણા હૃદયના વિકારના આધારે કદાચ આપણને એ દર્શન ના થતું હોય, પણ તમે જૂનું પુરાનું આલ્બમ ખોલો તો તમને તમારા લગ્ન થયા હોય એના ફેરાઓ ફરતા દેખાય, એટલી બધી યાદ આવી જાય. યાદ આવી જાય કે ના આવી જાય? થાય જ ને. પણ તો એટલે એવું આ આલ્બમ છે, આ આલ્બમ ખુલે હમ. અને એ લીલાઓનું વર્ણન થાય તો એ લીલાઓમાં પ્રભુ તો પધારે. એ તો આપણી તો જે પ્રત્યક્ષ સ્થિતિ હશે એ હા. ખરી, આપણી સ્થિતિની આપણને જાણ નથી. મેં એવું નહીં કહેવા માંગતી નિશાબેન, મેં એવું કહેવા પણ હું માંગુ તમને છું. એ જ કહેવા માંગુ છું. હું અચ્છા. સમજી તમે શું કહેવા માંગો છો, પણ એ તો આપણી જીવની સ્થિતિ પર આધાર છે. આપણે કઈ લીલામાં પહોંચી શકીએ એ તો આપણે તો આપણી એ તો એટલી તાકાત જ દરેકના નથી ભાવ પર આપણે. આધાર છે. જો હા ગાવાથી હા તમે ઇમેજિનેશન કરો અને ઇમેજિનેશન કરીને તમારા ભાવ પ્રમાણે જ્યાં સુધી પહોંચી શકો, એ ઇન્ડિવિજ્યુઅલ ભાવની વાત છે બેન. હા, એ તો બરાબર. હા, આ હા, તો મેં ખાલી એમાં કશું લખાણ નથી આપેલું કે તમે આ લીલા ગાશો એટલે અહીંયા પહોંચી જશો. એવું એવું નહીં, કોઈએ મેં એવું નથી કીધું. નિશાબેન, મેં એવું નહીં હા કીધી બકા. મેં હા જસ્ટ એવું કીધી હતી તમને કે હમ જે ઠાકોરજીએ જે દિવસે જે ટાઈમે જે લીલા કરી હતી ને હમ એનું વર્ણન ઠાકોરજીના કીર્તનમાં અષ્ટસખાએ વર્ણવ્યું છે. રાઈટ? બરાબર. હમ હવે આપણે જ્યારે જે પ્રસંગે ને જે ટાઈમે જે ઠાકોરજીનું કીર્તન આપણે શ્રવણ કરીએ છીએ અને હમ બોલીએ છીએ, ગઈએ છીએ, તો તે વખતે અંદરથી આપણે એવું વિચારીએ ને કે ઠાકોરજી આ ટાઈમે આ લીલા કરેલી, પણ પ્રત્યક્ષ તો કરે જ છે, અત્યારે બી કરે છે, પણ આપણાને દેખાતું નથી. એવું કહું તમને, એવું કહેવા માંગુ પ્રત્યક્ષ કરે છે એટલે ચાલુ થઈ જાય છે. હું એ તો કહું છું કે તમે લગ્નનું આલ્બમ જુઓ તો તમે લગ્નના ફેરા ફરતા સુદ્ધા તમે થઈ જાઓ છું. હા, મનમાં ને બસ એ જ. મનમાં. તો તમે ગાઓ ને ત્યારે ઠાકોરજી તો એ લીલામાં બિરાજ. તમે જો અનુભવ કર્યો હોય તો તમે કીર્તન કયું ખોલો ને એકચ્યુઅલી તમે લો ને ત્યારે કયું લો, એવું કેટલી વાર થતું હશે. એવું થાય છે. સાચી વાત તમારી. કારણ કે 100%. ઠાકોરજીને એ લીલામાં પધારવું છે. હા, એ વાત બરાબર. એ ઠાકોરજી ભાવ કરાવે છે આપણાને. એટલે એ હું સાચી એવું વાત. કહેવા માંગુ છું કે આપણે પહોંચીએ આપણા હૃદયના ભાવ પ્રમાણે, પણ ઠાકોરજી એ લીલામાં સ્વયં પહોંચી જાય છે. કારણ કે અષ્ટછાપ સખાની વાણી છે, ઠાકોરજીને હા, એટલે ખૂબ જ પ્રિય છે. મુદ્દાનું આ જ વસ્તુ કહું છું કે લીલાનું વર્ણન જ્યારે બી આપણે શ્રવણ કરીએ તો આપણાને આમ દિલમાં એવું થાય કે ભાઈ ઠાકોરજી આ લીલા કરી હતી, આમ કહેવાનો મતલબ. હા, બરાબર છે. બીજું કઈ કહેતી નહીં, આ જ કહેતી હતી ખાલી. ના ના, કઈ નહીં. તમે તમારા હૃદયનો ભાવ કહો, મને જ્યાં લાગે ત્યાં હું કહું, એટલે એનું આપણે હા, અને કઈ બંને આપણે વચ્ચે જાણવા મળે આપણને. હા, સાચી વસ્તુ છે. तो यह हृदय में प्रविष्ट भये भगवान के विप्रयोग ते प्रथम अनुभूत लीला को फिर लीला भावना को करवे लगे। जो लीला भावना किंचित के स्वास्थ्य के कारण रूप भई यहाँ रुदि प्रवेश साक्षात अथवा नाद द्वारा की आज्ञा करी, सो साक्षात प्रवेश फल प्रकरणे और नाद द्वारा वेणु गीते। फल प्रकरण में साक्षात प्रवेश जे प्राकट्यનું વર્ણન અને નાદ દ્વારા છે એ વેણુ ગીતમાં यासु कहाँ समझनो कि रुदि साक्षात प्रवेश तो अनुभव भये पीछे होय है, यह नियम है। હવે આજે પ્રવેશની વાત કરી કે હૃદયમાં પ્રવેશ થાય તો એનું મુખ્ય તત્વ શું સમજવાનું કે રુધિ સાક્ષાત પ્રવેશ છે, હૃદયમાં જે સાક્ષાત પ્રવેશ છે એ ક્યારે શક્ય બને તો અનુભવ ભયે પીછે હોય હે,
यह नियम है। અનુભવ થયા પછીનું જ આ ફળ છે, સાક્ષાત પ્રવેશ હૃદયમાં. અને બે પ્રકારે તમને ફળ પ્રકરણમાં બતાવ્યું અને નાદ દ્વારા વેણુ ગીતમાં બતાવ્યું. अतः स्वरूप भावना को दो विधि की है, एक प्रथम दशा की अनुभव भये प्रथम की, दूसरी अनुभव भये पश्चात की. એટલે સ્વરૂપ ભાવના પણ બે પ્રકારની થઈ, બે વિધિથી થઈ. પ્રકાર કરતા પણ વિધિ, બે વિધિ. કઈ રીતની? એક તો પ્રથમ દશા કી. પ્રથમ દશાની સ્વરૂપ ભાવના કેવી છે? અનુભવ થયા પહેલાની. અને દૂસરી अनुभव भय पश्चात से. तो श्रीमद स्वामी को अनुभव पश्चात की स्वरूप भावना तो फल प्रकरण में कीनी है, और लीला भावना रुधि प्रविष्ट लीला सहित वेणु गीत में करी है. जे मुख्य दान कर्યું એ વેણુ ગીતમાં કર્યું. સખીજનો એમના ઘરે અને એમને શું પ્રદાન કર્યું તું શ્રી ઠાકોરજીએ વેણુ ગીતમાં? દૂરદર્શન ને દૂર શ્રવણ. અને એના દ્વારા એમને બધી લીલાઓનો અનુભવ થતો હતો, બરાબર ને? सो वेणु गीत वाली जो लीला भावना है, ताको निरूपण आगे लीला भावना में श्री हरिराय जी जतावे हैं कि जब प्रभु अंतर ध्यान ते रुधि प्रविष्ट भये तब अत्यंत ताप को प्राप्त भये. या प्रकार फिर उन्मत्त वचन वारी गोपीजन प्रभु को ढूंढवे में आतुर वारे भये थके वे लीला भावना करवे लगी તદાત્મક હોય કે. પછી તો બધી લીલાઓ શરૂ કરી તદાત્મક થઈને. પ્રભુએ જે લીલા બ્રજમાં કરી હતી એક એક કરીને ચાલુ કરી. પરંતુ यह लीला भावना किंचित स्वस्थता के कारण रूप भई. બીરવાબેન અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે તમે જે હજી ધર્મી સંયોગ સુધી પહોંચ્યા હતા ને એ સ્થિતિ થઈ નથી. ધર્મ વિપ્રયોગ. હજી તો અહીંયા ધર્મ જ છે, કારણ કે અહીંયા આગળ શું છે? કિંચિત સ્વસ્થતા કે કારણભૂત. સ્વસ્થતા કઈ? કે પ્રભુ ગયા છે, પધારશે. હજી તદાત્મય નથી થયા. લીલા કરવા માંડ્યા, એમાં લીલામાં તદાત્મય થઈ ગયા, પણ હજી કઈક અંતર રહેલું છે, એટલે સ્વસ્થતા છે. પરંતુ यह लीला भावना किंचित स्वस्थता के અલા એમાં લખ્યું પણ છે મેં ધર્મ પ્રયોગ વાવા. જોયું તમે? જોઈને જ બોલી. તમે જોઈને બોલ્યા? મેં તો નજર નથી પડી, તો હમણાં નજર પડી એકદમ. એટલે હું એવી રીતના કહેતી હતી કે જ્યારે તમે આપણે જે આગળ વાક્યમાં આવ્યું રાઈટ કે સીધું જ તમને લીલાના અનુભવ થવા માંડે. એટલે જ્યારે તમે કઈ પણ બી ક્રિયા કરતા હોય ત્યારે તમે લાઈક ઓતપ્રોત જ હોવ એમ. ભલે તમારું ફિઝિકલ બોડી ગમે તે કામ કરતું હોય, પણ તમે માનસિક રીતે તમે કઈક બીજી જગ્યામાં જ હોવ એમ. તમે લીલામાં હો. એટલે ધેટ વોટ કે આમ તમને વિપ્રયોગ છે અને એના સંયોગ પણ બી તમને થાય છે. એટલે ધેટ કોલ ધર્મી ઓર ધર્મ એમ. એ ધર્મ થાય ને, કારણ કે હું તમને એ સમજાવવા માંગુ છું કે એ જે આ વિપ્રયોગ છે ને, ત્યાં હજી પ્રભુના પધારવાની રાહ છે. કારણ કે ત્યાં સંયોગની આશા છે ને હજી. આજે બધી લીલાઓનો અનુભવ છે એ વિપ્રયોગ દશામાં છે, પણ પ્રભુ પાછા પધારશે વેણુ ગૌચારણ કરીને. એટલે આમાં તો બરાબર છે. ના એટલે હજી એમને એવી મનમાં એવી ઈચ્છા છે કે ઠાકોરજી પધારશે પાછા. ઈચ્છા નહીં, ખબર જ છે આ હમણાં છે પધારશે. ત્યાં સુધીની જે આરતી છે તે એવી પ્રયોગ, જે લીલા ભાવના, અને એ દૂર સવન ને દૂરદર્શન
વેણુગીતમાં બરાબર. બધા અનુભવ એના દ્વારા, નાદ દ્વારા. અને જે પેલું ઠાકોરજી જયારે વનમાં જયારે પધાર્યા હોય છે ત્યારે ગોપીજનો બધા પોતે બેસીને બધી ઠાકોરજીની લીલાઓની ભાવના કરતા હોય છે. દેટ કોલ ધર્મી વિપ્રયોગ ટુ, રાઈટ? એ પણ બી ધર્મી વિપ્રયોગ જ કહેવાય, ધર્મ વિપ્રયોગ, સોરી. ધર્મ, હા. એકચ્યુઅલી છે ને હું વાંચન કર્યા કરતી હતી, કયા એકદમ મારું આ પેન્સિલ થી લખેલા પર નજર પડી, એટલે પછી આ ભગવતી માસી બોલ્યા કે હા ત્યાં ધર્મ મેં વાંચીને બોલ્યા ને. આપણે એનું આગળ કરી ગયા હોઈશું એટલા માટે લખેલું છે. આપણે આ તો બહુ કારણ કે વખતે કરેલું છે. એટલે નિશા એવું ને કે ઠાકોરજી જ્યારે આ લીલા ભાવનામાં સમક્ષ આવે ત્યારે જ ધર્મી કહેવાય. ધર્મીમાં તો સમક્ષ આવવાની એ જ નથી, રાહ જ નથી. ધર્મી વિપ્રયોગ અને ધર્મ વિપ્રયોગનો તફાવત શિક્ષાપત્રના છેલ્લા પાને જોઈ લેજો. વારંવાર જવું પડે. હા, પણ મુખ્યતા એ છે કે તમારે છે ને યાદ એટલે આ તત્વને જો બરાબર સમજવું હોય ને તો એક જ રીતના સમજવાનું છે. એક બહુ જ સરળ રીત છે કે ગોપી ગીત વારે વારે થયું તો ગોપી, બોલ બોલ, કોઈ કે છે કશું? કઈક બોલું કોઈ, મને લાગે બેન બોલ્યા. નિશા કહેતી હતી, ઈશા, કે એ ધર્મી વિપ્રયોગ ને ધર્મ વિપ્રયોગ છે ને એ યાદ રાખવાનું નથી, યાદ ઓટોમેટિક જ થઈ જાય ને એવું. પણ બરાબર જ્યારે વાંચીએ છીએ ને ત્યારે એકદમ ક્લિયર કોન્સેપ્ટ થાય. ફરી પાછું જ્યારે આવે ને બરાબર ત્યારે બરાબર, એકવાર વાંચી લઈએ, ફરી એકવાર વાંચી લઈએ, એવું જ થયા કરે. પણ હવે એના તત્વને સમજવા માટે એક જ વસ્તુ યાદ રાખો, હવે કોઈ દિવસ નહીં ભૂલાવવું જોઈએ. બે જ ગીત યાદ રાખવાના છે આ તત્વને સમજવા માટે. કે ગોપી ગીતમાં થયું શું, લઘુરાસ પછી આપ અંતર્ધાન થયા, મહારાસમાં આપ પાછા પધાર્યા. એ બેની વચ્ચે શું પ્રકટ થયું? ગોપી ગીત. લઘુરાસ અને મહારાસની વચ્ચે જે પ્રકટ થયું એ ગોપી ગીત. એ અત્યંત વિરહ. પણ એ ત્યાં વિરહ છે, ત્યાં હજી શું છે? શેનો વિરહ છે? પ્રભુ આપ પધારો. પ્રકટ થવાનો હજી આસ છે. અને એ પ્રકટ થાય એના માટે જે આટલી બધી તદાત્મય થઈને લીલાઓ કરી છે ગોપીજનોએ. તો પ્રભુ પધાર્યા અને મહારાસ થયો. તો આ છે ધર્મ વિપ્રયોગ. તમે છેલ્લું પાનું ખોલશો તમને બરાબર ખ્યાલ આવશે, ફરી વાંચન કરી લેજો આજે. પણ આ છે ધર્મ વિપ્રયોગ. હવે બીજું ગીત, છેલ્લું ગીત કયું છે? ભ્રમર ગીત. ભ્રમર ગીતમાં શું દશા છે? પ્રભુ પધારવાની આસ છે ખરી? ના, સર્વત્ર. એટલે જે પેલું તમે જે કીધું ને, સર્વત્ર અને સર્વમાં, એ જ છે ધર્મી ને ધર્મ વિપ્રયોગ, રાઈટ? એટલે ધર્મી વિપ્રયોગમાં ત્યાં પુષ્ટિ સર્વાત્મક ભાવમાં થાય છે શું કે પ્રભુ જ સર્વત્ર દેખાય છે. એટલે ઉદ્ધવજી એ સમજાયું કે કઈ નથી અમને બતાવો. કઈ નથી અમને બતાવો. હવે કઈ નથી અમને બતાવો એટલે સ્વયં બ્રજમાં હરેક જગ્યાએ બિરાજેલા છે, પછી ક્યાં આવવાની, પ્રકટ થવાની કઈ આસ છે? કોઈ આસ છે? ત્યારે તો ઉદ્ધવજીએ તો પ્રભુને જઈને ત્યાં એવું કીધું છે કે આપ ગોપીજનો સાથે ખોટું કરી રહ્યા છો. કારણ કે ઉદ્ધવજીને ત્યાં ગોપીજનોનું સ્વરૂપ સમજાયું છે ભ્રમર ગીત દ્વારા. વૃક્ષે વનમાળી. એટલે ત્યારે જ ને, ત્યારે જે પેલું તમે વૃક્ષે વેણુધારી પાંદડે આગળ જે સહજ અનુરાગને, ચતુર્ભુજ. હા, બોલો. તમે જે આગળ સહજ અનુરાગ નું જે એક્સપ્લેનેશન નતું આપ્યું કે આપણે શું બોલ્યું? સહજ એટલે એમ કે સર્વત્રમાં પ્રભુ જોવા અને સર્વત્ર પ્રભુ જોવા. એટલે પુષ્ટિ સર્વાત્મ ભાવ અને મર્યાદા સર્વાત્મ ભાવ. તો સર્વાત્મ ભાવ ખરો, પણ એમાં પણ બે પ્રકાર છે. કારણ કે જ્યારે સર્વાત્મ ભાવ છે તો પ્રભુ છે બધે, એ તો સ્થિતિ નક્કી છે. તો પછી અંતર ક્યાં છે? આમાં લખ્યું છે ને, અર્થાત સહજ અનુરાગ સર્વાત્મ ભાવ શું હોય, બરાબર? સર્વાત્મ ભાવ શું હોય એટલે પુષ્ટિ સર્વાત્મ ભાવ છે. એ જે આ ધર્મ વિપ્રયોગ વાળી
ધર્મ સંયોગ વાળી સ્થિતિ આવી, રાઈટ? એ વખતે હા, ત્યાં તો સંયોગ જ છે. ધર્મ સંયોગ વાળી સ્થિતિ આવી. અને જે ધર્મી ના એટલે ધર્મી સંયોગ વાળી, રાઈટ? સહજ અનુરાગ થઈ જવો જોઈએ. જો જ્યારે પ્રત્યક્ષ આપણે સેવામાં હોય, સેવામાં બિરાજેલા છે, આપણે પ્રભુને આપણે સાથે સંપૂર્ણ સંયોગ છે, તો એ ધર્મ સંયોગની સ્થિતિ છે. એના પછીનો જે સંયોગ છે એ ધર્મી સંયોગની સ્થિતિ ધર્મી છે, સંયોગ છે. કે જે હૃદયમાં બિરાજે, ચોકી પર પધારેલું, એટલે કે જે આંતરરમણની જે સ્થિતિ છે એ ધર્મ સંયોગ છે. ખ્યાલ આવી ગયો? ધર્મી સંયોગ, આંતરરમણ સ્થિતિ સોરી, ધર્મી સંયોગ છે, એ ખ્યાલ આવી ગયો? રાઈટ, આવી ગયો. ધર્મી. એટલે આ બે ગીતને જ યાદ રાખવાના છે બેન. બહુ કઈ મોટું રોકેટ સાયન્સ છે નહીં. ના, એ તો કારણ કે આ લઘુરાસ મહારાસ એની વચ્ચેનું જે ગોપી ગીત, ત્યાં હજી પ્રભુ અંતર્ધાન થઈને પધારે છે, મહારાસ થાય છે, તો એ વિપ્રયોગ તો ત્યાં થયો છે, પણ ધર્મ વિપ્રયોગ. ના, હું ખાલી કહું છું કે એવું નથી કહેતી કે તમને સમજાતું નથી, પણ રોકેટ સાયન્સ ઇન અ વે એવું કહેવા માંગુ છું કે વારંવાર વાંચવા કરતા હા, એટલી ફાઇન લાઈન છે ને એમાં, એટલે બહુ જ આપણને પેલું એ થાય છે. પણ એટલે વારંવાર વાંચવા કરતા પણ જો એના એકવાર તત્વને જાણી લઈએ ને, તો આપણે એને સંપૂર્ણ રીતે સ્મરણ કરી શકીએ એમ. બરાબર છે. એટલે પેજ મેં કાઢેલું હતું, એટલે લાય હું એકવાર, કારણ કે હું કન્ફ્યુઝ અહીંયા જ હતી. જે આ જે પેલું મેં તમને જે વાંચને સંભળાવ્યું ને હમણાં, હજી કઈ પણ હોય તો કહો, કારણ કે આપણે હવે 1 કલાક થયો છે, પૂર્ણ કરવા પર જ છીએ. હવે આગળ વાંચન તો નહીં થઈ શકશે. ના, આઈ થિંક થઈ ગયું. આ તો આ જે સર્વાત્મક ભાવ એટલે ધર્મ વિપ્રયોગ એની સાથે બસ આ જ એડને સંલગ્ન કરવાનું હતું. જો કે રેકોર્ડિંગ ફરી આજનું કારણ છે કે ને, આ આપણને પાછળનું સર્વમાં દેખાય ને પ્રભુ, આપણે આમ મર્યાદા રીતે પણ એવું છે કે ચલો ભાઈ બધામાં ભગવાન દેખાવા જોઈએ, તો એ મર્યાદા પણ પુષ્ટિનો ભાવ તો કેવું છે કે સર્વત્ર પ્રભુ જ દેખાય છે. ઓટોમેટિકલી પેલું કૂતરું રોટલી લઈને જાય છે તો કે અરે મહારાજ રોટલી ચોપડી નહીં હે. ખ્યાલ આવ્યો? બરાબર છે, બરાબર. જો બેસ્ટ એક્ઝામ્પલ પુષ્ટિ સર્વાત્માનો લેવો હોય ને, તો એ આપણે વાર્તાજી યાદ રાખવાના. મહારાજ અભી ચોપડી નહીં હે, ભાઈ આ તો કૂતરું છે, પણ એને ક્યાં એનો ભેદ દેખાય છે એવું. ના, બરાબર છે. એટલે છે ને બહુ સરસ. એટલે છે ને વાર્તાજીને ને બધાના સાથે લઈને ચાલવાનું મુખ્ય કારણ એ છે કે જે તત્વને સમજવાનું છે, કાં તો વાર્તાજી સમજમાં આવી જશે, કાં તો આ સમજમાં આવી જશે, પણ બેમાંથી એક તો સંપૂર્ણ આવી જશે. કારણ કે ઘણી વાર અત્યારે ભાગવતજી પણ કરીએ છીએ, તો ભાગવતજી કરતા કરતા વાર્તાજીની સમજ લઈ રહ્યા છીએ આપણે, ભલે કેટલી પણ વાર્તાજી કરી હશે, અને વાર્તાજી દ્વારા ભાગવતજી સમજી રહ્યા છીએ. ના, અને બરાબર. એક વસ્તુ મેં જોઈ કે જ્યારે તમે વાર્તાજીનું સંલગ્ન લઈએ છે ને, વાર્તાજીનું અનુસંધાન, તો આપણને પણ બી આમે આપણા લૌકિક જીવનમાં તમને કોઈ એક્ઝામ્પલ આપે ને, તમને તરત યાદ રહી જાય. હા, એટલે વાર્તાજીના અનુસંધાન આપણે આટલી બધી સુંદર વાણી જે છે શાસ્ત્રીજીની પણ બી કે આપણે એવી રીતે સમજી નથી શકવાના, પણ આપણે જો વાર્તાજીનું અનુસંધાન લઈએ છીએ તો આપણને ફટ દઈને ફટ એ સિદ્ધાંતો ઉતરી જાય છે મગજમાં. કોળીઓ આપણે સ્મૂધ કરીને કરીએ તો જ ઉતરે નહીં, રાઈટ? કારણ કે આ ભક્તિ માર્ગમાં તો આપણે દાંત વગરના જ છે, ભલે આમ બધું ચાપી જતા હોય છે. ઓફકોર્સ, અને એવા જ રહેવાનું, તો જ આપણને આવડે, નહીં તો ના આવડે. સર્વાત્મક ભાવમાં જે આ છે ને, એ મને એ વારું યાદ પેલા એના ચાચાજીને પણ ચાચાજી તો સર્વાત્મક તમને યાદ આવ્યા જ હશે લીલાબેન. એ તો એમનો ફેવરેટ પ્રસંગ છે ને. સર્વાત્મક ભાવ સિદ્ધ હોય છે ને ચાચાજીને. આપણે અહીંયા રાખીશું, કારણ કે આ જે છેલ્લું વાક્ય જે છે એ એવી રીતના કે यह लीला भावना किंचित स्वस्थता के कारण रूप पई, कारण के श्रीमद वल्लभाग्नि के यह सब चरित्र है. શ્રીમદ વલ્લભાગ્નિની જ આ બધી લીલા છે, એટલે અહીંયા આગળ આ રીતનું ગોપીજનોને ભાવ થયો છે. બરાબર. શ્રી વલ્લભાધીશ કી જય. જય હો મારા વાલા.
આપણે અહીંયા મંડે રેખી છે ક્લાસ છે આશરો મંડે લઈ લઈએ. કોઈ લઈ લેજો, નીતાબેન, લીનાબેન કે માસી કોઈ પણ. હું પૂછું છું કે મંડે આપણો ક્લાસ છે મંડે શું ના લીધે આ ગ્રહણના લીધે ઓ પૂછું યા છું. યા 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 ગ્રહણના લીધે વંચન તો થાય જ ને કે ના થાય ખબર નહીં ભાઈ. ના નહીં થાય. આઈ થિંક 12 વાગે ના થાય 12 હા વાગે એટલે જશે ને. જ મને એમ કે હા એટલે 3 જ વાગે ના 3 વાગે તો ના કેટલા વાગ્યાનો લાવે કેટલા વાગે પડે છે? પુસ્તક અડકાય કે ના અડકાય? એક મિનિટ ઉભા રહે. પુસ્તક ના અડકાય. ના ભાગવત ના પણ એટલે એક એવી જ જ વાત થાય. થયેલી લાસ્ટ ટાઈમ હા, પણ પણ હું કરી શકું ને, મારે વ્યવસ્થિત. નથી ગ્રહણ, હું કરી શકું ને, તમે બધા સાંભળી શકો. ઓહ આ ચાન્સ મળી ગયો ને, તો પછી હવે તો મારાથી થાય એવું છે, ખાલી સમય ગ્રહણ છે ને 1:45 છે અને 6 કલાક પહેલા એનો વેદ બેહે એટલે 1:45 ગ્રહણ છે એટલે આપણે 7:45 ઠાકોરજી પોડાડી દેવાના. ના એ તો આ મંદિરમાં તો અલગ ટાઈમ આવ્યો છે. કઈ મંદિરમાં અલગ ટાઈમ આવ્યો? જોયું તો મેં અવરજ મંદિર માંથી કે 1:45 બધી જગ્યા પર આપણા ઓકાલા મંદિર નો પણ ટાઈમ તો સરખો જ હશે. જો મેં એની પોસ્ટ આવી હોય તો ના વાંચી એટલે નથી. આપણું મંદિર અહીંનું ઓર્લાન્ડોનું મંદિર તો 11:15 બંધ થાય છે. કારણ કે 11:15 થી 6 વાગ્યા સુધી મંદિર બંધ છે. મંગળા 7:30 થી 8, સિંગાર 10:30 થી 11 અને 11:15 મંદિર બંધ થઈ જશે. એટલે દર્શનનો ક્રમ બંધ થઈ જશે. એ પછી સીધો 6:30 સાયન એવું છે. એટલે હું કહું છું. આમ તો મંદિરમાં તો દર્શન ખુલ્લા હોય ગ્રહણ ના ટાઈમે એવું હોય, પણ એ તો દરેક મંદિરનું ડિફરન્ટ ના પણ દર્શન ખુલ્લા એવું નહીં. આ દર્શનનો બીજો કોઈ ક્રમ જે રાજભોગ, ઉત્થાપન એ કશું નહીં થાય એવી રીતના કહું છું. હા બાકી છે ને મારે બ્રજ મંદિરમાં ફોન કરીને મારે વાત થઈ હતી તો 1:45 ગ્રહણ છે એટલે 6 કલાક પહેલા વેદ બે એટલે આપણે 7:30 હા પણ 8:30 આપણે અહીંયા આગળ બી 1:45 થી 4:15 નું જ ગ્રહણનો ટાઈમ તો લખ્યો છે લીનાબેન. પણ વેદ 4:45 હા પણ વેદ અહીંયા આગળ શૃંગાર સુધી એટલે મંગળાએ થશે, મંગળા બંધ થઈને શૃંગારે થશે ને શૃંગારે 11 વાગ્યા સુધી થશે ને પછી 11:15 થી 6 વાગ્યા સુધી જે પણ વચ્ચેના દર્શન છે એ કોઈ નહીં એમ એવી રીતે. બાકી અહીંયા મને એમાંથી તો 7:45 ઠાકોરજી આપણે પડાડી દેવાના અને પછી 6 કલાક પહેલા વેદ લાગે ને 2 કલાક પહેલા પાણી નહીં પીવાનું એટલે 12 વાગ્યા જેવું પાણી બંધ કરી દેવાનું પછી એમ. પણ જે લાઈક બાળકોને એજ વાળા માટે કોઈ આમાં પ્રતિબંધ છે નહીં. એવું તો એ બધા તો કોમન આપણને ખબર જ છે પણ મારી ત્યાં આવી વાત થઈ હતી. હા બરાબર. કઈ નહીં હવે જોઈ લઈશું. 4:15 પછી એટલે કેટલા વાગ્યાથી પછી પાછું કેટલા વાગે જારી ભરવાના? 4:17 પછી આપણે જયારે નહીં ભરવાના ને નિશા, કારણ કે આપણો તો ક્રમ પૂરો થઈ ગયો ને આપણે તો ના કેમ તમે જારીજી સરાય નહીં લો? જારી બંટા તો વડા કરવાના ને આપણે. હા તમે હા સરાઈ એવું લેશો થાય ને છે કઈ વખતે પણ એવું અને કરેલું પછી ને તમારે આપણને નહીં ને ફરીથી તમારે આપણે ફરીથી સેવા સવારે નહીં કર કરવાનું. 4:17 એ તો કરવાનું જ છે એટલે ફરી એટલે મેં તો ફરી સેવા એટલે આપણે જારી બંટા કેટલા વાગે ના એટલે અમે જારી ભરવાની એ જ પૂછ્યું કે ફરી જારી કેટલા વાગે ભરવાની એમ 4:15. 4:17 હા 4:17 નો ટાઈમ છે એટલે એક વખત સ્નાન કરીને પછી લાઈક પહેલા બધા જ્યાં દાબ મૂક્યા હોય એ બધેથી પહેલા દાબ લઈ લેવાના અને હું તો દાબ કઈ લઈ દાબ બાપ કઈ માનતી નહીં. આ દાબ મળતાય નહીં રિયલ એવા હુકેલા કેટલા વર્ષો જૂના વાપરું છું હું તો. તો બધું આપણે તો બધું ફ્રીજમાંથી કાઢી તમારી પાસે નાખવાનું. તો એવા ફેકે છે ને અમારા તો એવા ફેકે નથી. હવે શું કરો તમે? એટલે ફેક તો બરાબર પણ તમે શું કરો? કશું તો કાઢી ખાલી નહીં મસ્તી નાખ. કરું આ છું. બધી ગ્રોસરી કઈ કાઢી નહીં નાખતી હું તો. આ બધા સોસના ડબલા કાઢી નાખવાના હતા. ના રે આ ના. એ પાસ્તા તો સોસ નિશા એ આખી બહારની આખી વાત જુદી છે. આપણે તો ખાલી અલૌકિકમાં આપણે જેટલું આપણે રીતે જાળવી શકીએ બહારનું તો ના આ બધું તો આપણે કઉ છું કે બીજે જ દાડે જઈને ફ્રોઝન ના સમોસા લઈ આવીએ તો ફ્રોઝન વાળો કઈ ગ્રાઉન્ડમાં કાઢીને પાછો ભરવા.
અને દાબે નથી મૂકવાનું. ના 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 નિશા એ દર્ભ માટે છે ને પૂછ્યું તું તો કે સૂકો હોય તો સૂકો અને હોય તો મુકાય એ પણ એ તો એ જ કહું છું, સૂકો જ મૂકું છું હું તો, પણ બધા કહે ને કે બહાર જઈને મારે પણ વર્ષો પહેલા લગભગ મમ્મી થોડોક વધારે લાયા હતા તો દર વખતે ગ્રહણમાં ચાલે, પણ મેં આ વખતે પૂછ્યું તું ત્યાં તો કહેતા હતા કે એના પણ સૂકો તો સૂકો પણ આપણે મૂકી દેવાનો ઠાકોરજી પાસે. અરે આપણું જે ઠાકોરજીનું મંદિર હોય ને એની બહાર અને પછી આપણે રૂમની બહાર. નિશાદર બ્રિજ ઉપર મૂકી દેજો. મૂકું જ છું તો પેન્ટ્રી પર મૂકું છું. આ છોકરા કેટલા હસે છે, પેન્ટ્રી પર મૂકું ને તે તો બહુ જ હસે, એ લોકો મારી બહુ ઉડાવે. એટલે તમે પેન્ટ્રી પર મૂકો. એક મિનિટ. સામગ્રીના ફ્રીજ ઉપર મૂકે ને, પણ એટલું કે કેટલા મૂકીએ છે ને યાદ રાખવાનું, એટલે પછી ગણી કાઢ લે. મને એક વસ્તુ ખાલી સમજાવો ને કે તમે પેન્ટ્રીના ઉપર મૂક્યું રાઈટ, ડોર ઉપર, તો પછી એ પેન્ટ્રીમાં અંદર ગ્રહણના કિરણોની અસરો ના જાય એવું તો મારી ઉડાવે આ છોકરા ભેગા થઈ. ના મને તો છે ને ખબર જ નથી પડતી. આમાં તમે કહો છો ને, આમાં કેવું છે, આમ તો વિચારો ને તો ઘણી બધી વસ્તુ કઈ આપણે લોજિક દોડાવી દઈશું ને તો કશી જ ખબર નહીં પડે આમાં. કારણ કે આમ